સરકારથી સ્વાગત છે એક નવા વ્લોગમાં। આજે આપણે ફૂલ તડકો પડે ને ફૂલ ગરમી થાય છે। તો લગભગ વરસાદ આવી જાય તો હવે સારું છે, નકર નહીં આવે તો તડકાનું તો નેદું આ ગરમીથી હાવ નાઈ રહ્યા। ખાસ વરસાદની જરૂર છે હવે તો। આપણે હમણાં 20 મિનિટ વરસાદ પડી ગયો, ફૂલે ફૂલ જામને પાણી જાય છે। ખાલી 20 જ મિનિટ પડ્યો પણ બહુ હતો। નદી સાથે ચાલુ છે, આજ 2 દીથી ભારી જી કે છે વરસાદ। ફરી થોડાક દીને ખરાર થાય તો હાથી મંડી આંકવા જામને પાણી વહી જાય છે આપણે સેલામાં। નદી આવી જાય લગભગ આજ। અને હમણાં ગામમાંથી ફોન આવ્યો કે અહીં છાંટો નથી, અહીંથી ગામ થાય મારે ખાલી 1.5 કિલોમીટર, ત્યાં નથી, અહીંયા બહુ છે વરસાદ। જ્યાં પાણી આવી જાય છે એમને સેલામાં। જો મિત્રો આપણે પાણી ભરાઈ ગયું એમને સેલાનું આવું હોઈ ગયું। વરસાદ બંધ થયો ને કલાક થઈ, ખાલી 20 જ મિનિટ વરસાદ પડ્યો હતો એમને પાણી ભર્યું છે બધા પડાવમાં। ખાલી આ વાડીમાં જતો આમથી આવ્યો તો અમારા હર્ષદ બાજુથી, આપણી માંડવીમાં જો વાંથી ફેર છે। ઓલું બિયાણ બીજું છે, આવું પણ ચાલી છે। જરાક બી એ માહિરું ઘરનું જ બિયાણ હતું, છતાંય પારું થયું થોડું, આવું પણ ચાલી છે। આ વાહન ઓલું છે સોના 99 નંબર ઈ, ને આપણી વાઈફમાં ઘણું પાણી આવી ગયું। આ બાજુ ઘાટું છે વળી, જામનગર રાજકોટ બાજુ।
નદી કાંઠે મંદિર છે જા મહાદેવનું. આ બાજુ આપણું ગામ, અહીંયા આપણું ગામ છે જુવાનગઢ ગામ, તાલુકો ખંભાળિયા, જિલ્લો જામનગર, દેવભૂમિ દ્વારકા. પેલા જામનગર હતું, જામનગર જ નહીં યાદ. વરસાદ પહેલાં આપણે વાડીમાં આવ્યું હતું. બાકી આવું કંઈક છે. એટલે આવાની માંડવી પારવી છે, આ નથી એટલી બધી પારવી. હું સાઈડ આવીને ગાળના ઢગલા માથે. અહીંયા માધુપર ગામ છે. આ હેઠો માધુપરનો લાગુ પડી જાય અમારે. જે આ હેઠો અહીંથી માધુપરનો એરિયો. રામદોરી અમ્મી ખબર અમારા ભાઈઓની બધેની વાડી. આ મકાન મારા અહીંયા પહેલાં, પછી મારાથી વડો માટે આ બે બાપા છોકરાના, ત્યાંથી પછી અમારા દાદા ભાઈના અહીંથી હમણાં.